હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો બહાર જેવો ટાઈમ થઈ ગયો છે, ઘરનું બધું કામ કરી લીધું છે અને જમી પણ લીધું છે અને જો તૈયાર થઈ અને અત્યારે અમારે જવાનું છે વેરાવળ. કેમ કે દિત્યા છે ને સવારની ઉઠી ત્યારની એમ કહે છે કે વેરાવળ જવું. હવે શું લેવાનું છે એ તો કંઈ નક્કી નથી, પણ હવે ત્યાં જઈને જોઈએ કે શું ખરીદી કરીએ. એટલે દિત્યાબેન તો જો અહીંયા બધાની પહેલા રેડી થઈ અને બેસી ગયા છે આપણા રથ ઉપર. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નરેન્દ્રમાં સ્વાગત છે. હું વેરાવળ જાઉં છું. શું કરવા જવું છે? હું રમકડા લઈ. રમકડા તો આપણી ઘરે ઘણા બધા છે. તોફાન નથી કરવાના અને જે વસ્તુ આપણે લેવાની હોય ને એ જ લેવાની છે, બાકી જીદ નથી કરવાની. બાકી આપણે નથી જવું વેરાવળ. ઓકે? હા, તો ડાયું થઈને રહેવાનું. દિત્યાબેન આજ ભણવા પણ નથી ગયા કા? મમ્મી છેલ્લે ગુલ્ફી લઈ દેજે. હા, અને જો અત્યારે આપણે હું ચુંદડી બાંધતી હોય એટલે કે મમ્મી તું બાંધે ને મને ચુંદડી બાંધી દે. ચશ્મા પણ પહેરી લીધા છે અને મમ્મી પણ જો અહીંયા થઈ ગયા છે રેડી. અને પપ્પા પણ આવી ગયા છે વાડીએથી. અમારે જવાનું ટાઈમ થઈને પપ્પા જો આવી ગયા ગાયું માટે ઘાસ લઈને. તો ચાલો હવે ફટાફટ આપણે જઈએ વેરાવળ અને ત્યાં જઈને મળીએ. ચાલો, તો વેરાવળ પહોંચી ગયા છે અને આવતાની સાથે જ મમ્મીએ જો સાડીઓ આપણે લઈ આવ્યા હતા મમ્મી માટે સુરતથી, તો એના અસ્તર લેવાના બાકી છે બધા. તો અસ્તર લેવા માટે અમે આવી ગયા છીએ દુકાનમાં અને દિત્યાબેને જો એનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. મજા આવે કે દિત્યા? તો મમ્મીએ સાડીઓનો ઢગલો કર્યો હતો ને હવે જો આટલા અસ્તર લીધા આપણે. 6 બ્લાઉઝ થઈ જાય. હવે તમને કોણ સીવી દે બ્લાઉઝ? ચાલો, તો બ્લાઉઝના અસ્તર લઈ લીધા અને હવે છે ને બપોર વચ્ચે આવ્યા છીએ અને દિવાળીમાં આવ્યા હતા ને ત્યારે તો અહીંયા એટલી ટ્રાફિક હતી કે વારો જ નહોતો આવતો દુકાનમાં. અત્યારે જરાય ટ્રાફિક નથી. જો બધી બજારો સુનસાન છે. અમારા સિવાય કોઈ ખરીદી કરવા જ ન થાય એવું લાગે છે મને તો. તો મમ્મીને છે ને ખેતરમાં કામ કરવા માટે મોજડિયું લેવી હતી, તો મોજડિયુંની ખરીદી કરવા આવ્યા કા? હવે અહીંયા શું થાય છે તમને? આમાં શું વાંધો આવે છે? તો એનાથી 1 નંબર મોટું લઈ લેવાય ને. અને દિત્યાને છે ને ચપ્પલ આખું બોક્સ ભર્યું છે. તો હવે અહીંયા દેખી ગઈ ને ચપ્પલ, એટલે બેન માંડ્યા છે એની રીતે ચપ્પલ જોવા. કયા ગમે છે તને? જો એની રીતે માંડી છે ટ્રાય કરવા. હજી તો દિવાળીમાં આપણે આ ચપ્પલ લઈ ગયા હતા. પાછા લેવા છે ચપ્પલ? હે? હા, કયા લેવા? આ યલો, આ કે બ્લેક? હાલો ટ્રાય કરો. હાલો, દિત્યાને બધું પરફેક્ટ જોશે અને જેવું તેવું તો જરાય નહીં હાલે. સારું, ચાલો તો ચપ્પલની શોપિંગ કરી લીધી અને ઘરેણા પણ ઘણા બધા કરાવી લીધા છે. સોનું સસ્તું છે ને એટલે ઘરેણા પણ થઈ ગયા છે. હમણાં લગ્નની સિઝન આવે ને એટલે. અને હવે શું લેવા જવાનું છે? હવે કટલેરી ને એવું લેવાનું છે, સોક્સ ને એવું બધું લેવાનું છે. તો હવે આગળ જઈએ દુકાનમાં. ચાલો, તો અમે જો અહીંયા આવે છે ને કટલેરીની શોપિંગ કરવા માટે આવી ગયા છીએ અને દિત્યાબેન અત્યારે એની શોપિંગ કરે છે. કા દિત્યા, શું લેવું છે બેન તારે? પીણું લેવી? દિત્યાને હમણાં જ પીણું લઈ દીધી હતી પણ બધી તોડી ફોડીને પૂરું કરી દીધું છે ને હજી જો આમાંથી પીણું ગોતે છે. હવે એની જાતે શોપિંગ કરે છે. કા દિત્યા? કંજી ગમતી હોય લઈ લે. તો અમારી દિત્યાબેનને જો કટલેરીની ખરીદી કરી લીધી અને અમે જે વસ્તુ લેતા ગયા ને બધું દિત્યાબેન પહેરતા જાય છે. ચપ્પલ લીધા તો ચપ્પલ પહેરી લીધા, પીન લીધી તો પીને નાખી લીધી માથામાં. કા દિત્યા? હવે કઈ લેવાનું છે બેન? જો અહીંયા હવે કટલેરીનું બિલિંગ થાય છે. પછી હવે શું લેવા જવાનું છે? હે પૂરું? દિત્યાબેન છે ને જો અહીંયા આટલા બધા રમકડા જોઈ અને મૈંડા રમવા. લેવાનું નથી બેન કાંઈ, હો રમવાનું છે. રમેલા અહીંયા પછી હાલો વયા જાય. રમીને પછી ભાગતા. બધાય અલગ અલગ ટાઈપના બધાય રમકડા છે ને દિત્યાએ ટ્રાય કરી લીધા ને રમી લીધું બધાય રમકડાથી. કઈ લેવાનું છે કે હવે શું લેવા આવ્યા અહીંયા? અહીંયા બધી પ્લાસ્ટિકની વસ્તુ છે તે હવે અમે જોઈએ છીએ કે આમાંથી અમારે શું શું લેવું. હવે પ્લાસ્ટિકનું કા રકાબી લેવાની હતી તો રકાબી તો અમે લઈ લીધી છે. ચાલો, તો બજારમાંથી બધી શોપિંગ કરી લીધી છે. જે વસ્તુ બહુ કાંઈ તો લેવાનું નહોતું, ખાલી જે લેવાનું હતું ફટાફટ બધું લઈ લીધું છે. અને હવે આવી ગયા છીએ અહીંયા શાક માર્કેટની અંદર. તો જો અહીંયા હવે શાક માર્કેટ ભરાણી છે. અહીંયા બધા રસ્તા ઉપર બેઠા છે. તો હવે જે વસ્તુ જોતી હશે ને એ બધી વસ્તુ લઈ લઈએ. અને અમને જો અહીંયા અમારા પાડોશી ભેગા થઈ ગયા. ભીખીબેન કા તમે શાકભાજી લેવા આવ્યા કે? શાકભાજી આજે રજા છે તો શાકભાજી લઈ હા, પછી ટાઈમ નથી આવો. સાચી વાત છે. તો ચાલો આપણે હવે શાકભાજી લેવાની શરૂઆત કરી દઈએ. આમાંથી બધી જે વસ્તુ જોતી હોય લઈ લઈએ ફટાફટ. ચાલો, તો શાકભાજી લઈને આવી ગયા છે. ભૂખ બહુ લાગી છે ને એટલે નાસ્તો કરવા માટે. અને જો અહીંયા મમ્મી અને દિત્યાએ તો બે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. દિત્યાબેનને સેન્ડવિચ ખાવી કે નથી ખાવી બેન? ખાવી. બે સ્વાદ લેવા, ગરમ અને ઠંડો બે સ્વાદ. સેન્ડવિચ પણ ખાવી છે અને આઈસ્ક્રીમ પણ ખાવું હતું. અને મમ્મીને સેન્ડવિચ ખાવી હતી એટલે આવી ગયા સેન્ડવિચ ખાવા. આપણે વેરાવળ આવે એટલે સેન્ડવિચ તો ખાવી જ પડે. કા
ચાલો તો બહુ ભૂખ લાગી ગઈ છે ફરી ફરીને અને બપોરે તડકો માથે લઈને આપણે આવ્યા હતા વેરાવળ એટલે ફટાફટ અમે નાસ્તો કરી લઈને પછી જઈએ ઘરે. ચાલો તો નાસ્તો કરી લીધો છે અને આજે આ દાદી દીકરી બે જો ઠંડી થાય છે સેન્ડવિચ ખાઈ લીધી ને હવે આઈસ્ક્રીમ ખાય છે. દિત્યા તો એક ડબ્બી ખાઈ ગઈ છે અને મમ્મીએ મગાવ્યું હતું ને એમાંથી પણ હવે ચાલુ કરી દીધું છે ખાવાનું. બહુ ભાઈ બેન ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈને પછી હવે જઈએ સીધા ઘરે. ચાલો તો ફાઇનલી વેરાવળથી શોપિંગ કરી અને આવી ગયા છીએ ઘરે અને ઘરે આવતાની સાથે જો યુગભાઈ પણ આવી ગયા છે. ભણીને આવતો રહ્યો યુગ. દિત્યાબેન જો આવીને બધી શોપિંગ એને પપ્પાને બતાવવા માંડ્યા છે. તો જો આજે વહેલો સુઈ ગયો તો હું વહેલો સુઈ ગયો તો એટલે કેટલા વાગે 8 વાગે સુઈ ગયો તો સવારના એટલે બરોબર તો 3 વાગે નીકળીને જોયું ત્યાં કોઈ હતું નહીં. પછી જમીન હું અહીંયા બેઠો હતો એમને. અત્યારે આવીને જોયું ત્યાં બધા કંઈક સામાન લઈને આવ્યા છે નવો નવો. દિત્યા જોઈ લઈએ શું લઈને આવ્યા ઈ. અત્યારે જોઈ લેવું છે પછી શોપિંગ. હું તો જોઈ લઈ અત્યારે પછી જોઉં. દિત્યા થોડું રેવા છે દિત્યાથી આગળ બધાને દેખાડીએ છે. મને તો ઠીક આખા પાડોશ ને હા બધા એને બતાવી દે કે અમારે ગમે ત્યારે જઈએ ચપ્પલ તો અમારે દિત્યાબેન ને લેવાના જ હોય. કા દિત્યા? હા જો આ પાછા ચપ્પલ એક જોડી લેવડાવ્યા ધરાર લેવડાવ્યા. મમ્મી મોજડી લેતા હતા ને તો. ચાલો તો શોપિંગ છે ને આપણે બધું કામ કરી લઈને પછી નિરાતે બતાવશું કેમ કે આપણે રોંઢાનું બધું કામ હજી બાકી છે. આવીને જો હજી કપડાં પણ નથી લીધા. કપડાં હજી તો સુકાય છે તો બધું રોંઢાનું કામ પૂરું કરી લઈએ. અને આ લોકોએ જો સ્ટ્રોબેરી દિત્યાએ ધરાર લેવડાવી હતી તો બધા સ્ટ્રોબેરીનો અત્યારે નાસ્તો કરે છે. ચાલો તો અત્યારે છે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આવીને આપણે રોંઢાનું બધું કામ હતું હંજવારી કપડાં વાસણ બધું થઈ ગયું છે. અને હવે જો બધું શાકભાજી ને હું લઈ આવ્યા હતા ને ધોઈને બધું શાકભાજી જો અહીંયા પ્લેટફોર્મ ઉપર ગોઠવી દીધું છે. આટલું બધું શાકભાજી આપણે શાક માર્કેટમાંથી લઈ આવ્યા છીએ. ફ્રૂટ લીધું છે સ્ટ્રોબેરી ને સંતરા ને એવું બધું લઈને આવતા રહ્યા છીએ. અને અહીંયા જો આપણે ખીચડી પણ મૂકી દીધી છે. ખીચડીનો ટાઈમ થઈ ગયો એટલે. અને હવે અત્યારે છે ને રીંગણા છે ને તો આપણે શિયાળાની પહેલી સિઝનનો ઓળો કરવાનો વિચાર છે. હવે જોઈએ મમ્મી આગળ વાડામાંથી આવે એટલે પૂછી લઉં કે ઓળો બનાવો કે બીજું કંઈ શાક બનાવવું. શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ છે ઠંડીની શરૂઆત એટલે હવે શિયાળામાં રીંગણા ખાવાની મજા આવે. ઓલમોસ્ટ બધું શાકભાજી સરસ જ આવે હવે શિયાળામાં પણ અત્યારે ઓળો ખાવાની તો કંઈક મજા અલગ જ હોય છે. ચાલો તો જો આપણે રીંગણા શેકવાનો વિચાર કરી લીધો છે. અત્યારે મસ્ત લીલી ડુંગળી ને ટમેટા ને બધું છે ને એટલે અડધા રીંગણા આપણે શેકશું ને અડધા રીંગણા આપણે પછી શેકશું. તો અત્યારે જો મમ્મી છે ને વાડામાં શેકવા જવા કે હા તો આપણે સિઝનનો પહેલો ઓળો બનાવવાનો છે આજે. ચાલો તો આપણે આવી ગયા છીએ વાડામાં. ઘરે આપણે બધું શાકભાજી કટિંગ કરવાનું હતું એ બધું કટિંગ કરી અને વાડામાં જો આવી ગઈ છું કે રીંગણા શેકાયા છે કે નહીં. તો જો અહીંયા છે ને મમ્મીએ મસ્ત મજાનો ભઠ્ઠો કરી દીધો છે. રીંગણા નાખીને શેકાય ને આ રીંગણા શેકાય ને એટલે એની મીઠાશ કંઈક અલગ જ હોય છે. હજી તો આપણે એને થોડીક વાર શેકાવા દેવા જોશે. શેકાઈ જાય ને પછી મસ્ત મજાનો ઓળો વઘારી નાખશું. તમે કોઈ આવી રીતે શેકીને ખાધો છે કે નહીં નીચે કોમેન્ટ કરીને કહેજો. ગામડામાં તો લગભગ મોસ્ટ ઓફ બધા આવી જ રીતે શેકતા હોય છે પણ સિટીમાં તો કંઈ એટલી જગ્યાએ ન હોય ને કંઈ શેકવાને એટલા બર્તન કે કાંઈ હોય નહીં એટલે ગેસ ઉપર જ શેકવો પડે પણ એની એટલી મીઠાશ આવતી નથી. આ ઓળામાં જેટલી મીઠાશ હોય ને એટલી. ચાલો તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાનું બધું શાકભાજી કટિંગ કરી લીધું છે ઓળા માટે. અને અહીંયા ચોરા આપણે લીધા હતા ને ખોલી નાખ્યા છે એટલે સવારે આપણે સીધવાનું શાક વઘારી નાખશું. અને દિત્યાને અત્યારે ખીચડી ખાવી છે એટલે એની ખીચડી રેડી કરી લીધી છે. અને અહીંયા જો દૂધ પણ ગરમ થવા મૂકી દીધું છે. ફટાફટ દિત્યાને ખીચડી ખવડાવી દઉં પછી ઓળો વઘારશું ને એક બાજુ રોટલા બનાવી નાખશું. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો ઓળાનો વઘાર કરી દીધો છે. અને જો આપણા રીંગણા પણ શેકાઈ ગયા હતા એટલે એનો પણ આપણે અંદરથી બધો પલ્પ કાઢી લીધો છે. હવે આ મસાલા બધા ચડી જાય ને પછી આપણે એમાં મિક્સ કરી દઈશું એટલે મસ્ત મજાનો આપણો ઓળો બની જાય. ચાલો તો અત્યારે છે ને 7:07 જેવો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ મારે રસોઈ થઈ ગઈ છે ફિનિશ. અત્યારે જો મારે અહીંયા છેલ્લો રોટલો ચડે છે અને અહીંયા આપણો ઓળો પણ છે ને વઘારીને મસ્ત રેડી થઈ ગયો છે. એકદમ મસ્ત જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો મસ્તીનો ઓળો બન્યો છે. અને અહીંયા આપણા રોટલા પણ બની ગયા છે. તો મસ્ત મજાનું આપણું ગાયનું ઘીથી રોટલાને પણ સરસ મજાના ચોપડી દઈએ અને છેલ્લો રોટલો ચડી જાય એટલે બધા ગરમા ગરમ બેસી જાય જમવા. અને સાથે લઈ લીધી છે આપણે આપણી લસણવાળી ચટણી ઓળો અને રોટલા. એટલે આજે તો જમવામાં મોજ પડી જવાની છે. શિયાળાનો પહેલો ઓળો. તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ બધા. ચલો તો આજે આખો દિવસ મમ્મી દિત્યા અને જલપા બધા ગયા માર્કેટમાં. અને માર્કેટમાંથી શું લઈને આવ્યા એની થોડુંક મને એક્સાઇટમેન્ટ ઉત્સાહ હતો કે શું લઈને આવ્યા છે શું લઈને આવ્યા છે. ક્યારનું મને એવું થતું હતું કે એની થેલી ખોલવા જ નતા દેતા. થેલી હતાડી જ મૂકી દીધી હતી. અત્યારે અમે હાથમાં આવ્યા છે. આપણે જોઈ લઈએ કે એની અંદર શું લઈને આવ્યા છે. કાંઈ મોટી શોપિંગ નથી કરી. ખાલી મમ્મીને છે ને સાડીનો અસ્તર ને એવું લેવાનું હતું ને એટલે જ ગયા હતા અમે ખાસ તો. અને દિત્યાબેને જીના મોટી કટલેરી લીધી છે એ લઈને બધું લઈને આવી ગયા ઘરે. અને દિત્યા છે ને જાય એટલે એને કઈ લેવાનું હોય ને તો એ પછી લઈ જ લે. કાં દિત્યા એ નાના મોટી કરીને મોટો કેટલા બધી કરી લે નાનું નાનું કરીને. લીધી એને કાંઈ લેવાનું નહોતું અહીંથી તોય
આ બસ બધા બ્લાઉઝ 5-6 બ્લાઉઝ મમ્મીને થઈ ગયા છે. સાડીઓ આપણે સુરત ગયા હતા ને ત્યારે લીધી હતી. તેદુના મમ્મીના એમને પડ્યા હતા તો ફોલ છેડા કરાવવા નાખ્યા ને પછી એના અસ્તર લઈ લીધા. એટલે હવે દરજી તો આને ક્યારે સીવી દે કઈ નક્કી નહીં. પણ હમણાં કોઈને આપણે મેરેજ નથી એટલે કઈ વાંધો નહીં, નિરાતે સીવાશે. અને હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે જો શિયાળાની બધી વસ્તુ મોજા ને એવું લઈ લીધું છે. એટલા જ લીધા મોજા હજી છે આમાં દિત્યા. આ મામા ત્રણેયના છે, મારા મમ્મી અને દિત્યાના ત્રણેય માટે લઈ લીધા છે મોજા. બંચ જ લઈ લીધા છે એટલે ટેન્શન નહીં, શિયાળો વયો જાય. કા દિત્યા બરોબર ને? બરોબર દિત્યાએ તો જેટલી વસ્તુ આજે લીધી ની બધી પહેરી લીધી છે. જો પિન નાખી લીધી છે, પછી એક ચેન કરાવ્યો છે અમે. સોનું સસ્તું થઈ ગયું ને થોડુંક ચેન કરાવ્યો દિત્યા માટે. કેટલાનો 50 નો કે 30 નો? કાંઈ 30 નો નથી. અને ધરાર દિત્યા પાસે કેટલા બધા પર્સ છે તો જો એની આવું પર્સ લીધું છે પોકેટ વાળું. અને એની અંદર પાછી પોતાની કટલેરી આટલી કેટલી બધી પીનું ને એવું બધું જો ભરી દીધું અંદર. અને બધાય આખા પાડોશમાં બતાવી એવી કે જો મેં પર્સ લીધું, આટલી કટલેરી લીધી. ક્યાંય પણ જાય આવા પર્સ અને ચપ્પલ ઈ તો લઈ જ લઈ. ચપ્પલ પણ કેટલા જોડી છે, કેટલા જોડી ચપ્પલ પડ્યા તોય પાછા ચપ્પલ લઈને આવી. ઘરમાં જેટલી કાચની રકાબી હતી ને બધી તૂટી ગઈ હતી એટલે આપણે આ વખતે છે ને 12 રકાબી કાચની લઈ લીધી છે. હવે જેટલી તૂટે એટલી, જેટલી રીએ એટલી. રકેબી કાચની કોઈ વાપરતું તો નથી પણ હવે ક્યારેક એવું હોય મન થાય તો મહેમાનને હોય ને કોઈ મન થાય તો આમાં કાચની રકાબીમાં પીવા થાય. ઘરમાં હોવી જોઈએ ને કાચની રકાબી. બાકી મહેમાન પણ આપણે તો સ્ટીલમાં જ પીએ છે. હા, મહેમાન આવે એ સ્ટીલમાં જ પીએ પણ ક્યારેક કોઈ એવા મહેમાન હોય તો કાચની રકાબીમાં આપવા થાય. થોડીક નાના મોટી કટલેરી ને એવું લીધું છે, બંગડિયું ને એવું ઘરમાં પહેરવામાં ચાલુમાં. પછી મમ્મી આવી બંગડી લીધી છે. અને બીજું તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે બોડી લોશન ને મોઇશ્ચરાઇઝર ને એવું બધું લઈને આવતા રહ્યા છીએ. બીજું તો કાંઈ નહીં. આમાં મમ્મીએ ચાંદલા ને એવું લીધું છે, ઘીટા મોટી કટલેરી અને મેં એક ઘરેણું કરાવ્યું છે. બીજું તો કાંઈ નહીં એમ કરીને કેટલી વસ્તુ લઈ લીધી. બીજું તો કાંઈ નહીં, બસ જો આ લીધું. બીજું તો કાંઈ નહીં, બસ જો આ એક વસ્તુ લીધી. અને બીજું આ એક ઘરેણું કરાવ્યું છે. સોનું સસ્તું છે ને હમણાં. રોઝ ગોલ્ડમાં 100 રૂપિયામાં. રોઝ ગોલ્ડમાં 100 માં 150 માં. તમને તો 50 જ લાગે. વસ્તુ જોઈને મને ખબર પડી જાય કે 100 ને 150 નું. આપણે સોનું તો સસ્તું નથી, અટાણે બહુ મોંઘું છે. આપણે 100 રૂપિયા લઈને પહેર નાખાય, 2 મહિને બદલાવી નાખાય. સારું જ કહેવાય ને નારે. એમાં કઈ ખોટું નહીં, એમાં કઈ પહેરવામાં. અને ઘણા માણસો આની પેલા એક વસ્તુ દેખાડી તો ખોટું છે એમ કહેતા હતા. તો ઓલો આપણે કઈ હાર દેખાડો ખમો તો મને હાર હતો. હાર આપણે ઓલો નવરાત્રીમાં ખાલી એક દિવસ જ પહેરવાનો હતો. એક દિવસ પહેરવા માટે કઈ આવો થોડો કઈ 5 લાખનો હાર કરાય. તો એ 500 રૂપિયા લઈને જ પહેરી લેવાનો. એક દિવસ આપણે કલાક માટે પહેરવો હતો તો. પણ અત્યારે સાચું પહેરવા કરતા ખોટું પહેરવાનું છે ને વધારે ગમે. મીન્સ કે આપણે અલગ અલગ ડિઝાઇન ટ્રાય કરીએ. જો ઓલું સાચી વસ્તુ હોય તો એકની એક જ વારંવાર પહેરવી પડે. અને આ તો આપણે નેત નવીન અલગ અલગ પહેરી શકીએ. જો આ મેં મંગળસૂત્ર પહેર્યું, મને આ નથી ગમતું એટલે મેં આ નવું લઈ લીધું 100 રૂપિયાનું. આ મહિનાથી પછી આ નહીં ગમે એટલે બીજું લઈ લઈશ. ચાલો તો આપણે અત્યારે છે ને શિયાળાની બધી શોપિંગ કરી લીધી છે. અને સ્વેટર ને સ્કાર્ફ ને એવું બધું તો આપણી પાસે છે. જેટલું નહોતું એટલું બધું વસ્તુ આપણે લાવ્યા છે. ને વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.